કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થયેલા નવરચિત ઓગળ તાલુકા પંચાયતની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 12 સભ્યોના બહુમતી સમર્થન સાથે સત્તા મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે। કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થઈને અસ્તિત્વમાં આવેલા નવરચિત ઓગળ તાલુકાની આ રચના બાદ આજે પ્રથમ વખત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવા વચ્ચે હાથ ધરવામાં આવી હતી। આ ઐતિહાસિક ચૂંટણી પ્રક્રિયાના સફળ સંચાલન માટે વહીવટી તંત્ર તરફથી ચૂંટણી નિરીક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વી.એમ. પટેલ અને ઓગળ તાલુકા વિકાસ અધિકારી જે.ડી. રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ જ સમગ્ર પ્રક્રિયા આટોપવામાં આવી હતી। આ પ્રથમ ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે પરિણામોને લઈને સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી। જો કે મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારના સમર્થનમાં 12 જેટલા સભ્યોએ પોતાનો મજબૂત ટેકો જાહેર કર્યો હતો, જ્યારે તેની સામે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં માત્ર 8 સભ્યોએ જ હાથ ઊંચો કરીને પોતાનો મત આપ્યો હતો। આમ ભાજપે 12 સભ્યોના સ્પષ્ટ સંખ્યાબળ સાથે ઓગળ તાલુકા પંચાયત પર સત્તાનો તાજ મેળવવામાં મોટી સફળતા હાંસિલ કરી લીધી હતી। આ પ્રચંડ બહુમતીના આધારે ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં નીતાબેન ઠાકોર ઓગળ તાલુકા પંચાયતની સૌપ્રથમ મહિલા પ્રમુખ બનવાનું ઐતિહાસિક બહુમાન મેળવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદના તાજ તરીકે ભારતીબેન ઠક્કરના નામની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત પંચાયતના અન્ય મહત્વના હોદ્દાઓની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે સિદ્ધરાજસિંહ પી વાઘેલા, દંડક તરીકે રિંકુબેન પી જોશી અને પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ એચ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। નવરચિત ઓગળ તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર ભાજપની પેનલનો ભવ્ય વિજય થતાં જ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ભારે ગેલમાં આવી ગયા હતા અને કચેરી બહાર વિજયોત્સવ મનાવ્યો હતો। નવરચિત ઓગળ તાલુકા પંચાયતના આ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતાની સાથે જ સમગ્ર પંથકના ગ્રામીણ વિસ્તારો અને કાર્યકરોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નવા ચૂંટાયેલા પ્રમુખ નીતાબેન ઠાકોર અને ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિતની સમગ્ર ટીમને સરપંચો, સામાજિક અગ્રણીઓ અને પક્ષના પદાધિકારીઓ દ્વારા મોં મીઠું કરાવીને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્તરે લોકોમાં એ વાતનો ભારે આનંદ છે કે નવરચિત તાલુકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ શિક્ષિત, જવાબદાર, યુવા અને પ્રગતિશીલ મહિલા ટીમના મજબૂત હાથોમાં સોંપ્યું છે। આ તમામ નવનિયુક્ત હોદ્દેદારો ખૂબ જ ટૂંક સમયમાં પોતાનો સત્તાવાર ચાર્જ સંભાળીને નવા તાલુકાના વિકાસના અટકેલા કામોને ખૂબ જ ઝડપી અને વેગવંતો બનાવશે, જેથી સ્થાનિક પ્રજાને પોતાના સરકારી કામો માટે દૂર સુધી ધક્કા ન ખાવા પડે। ઓગળ તાલુકાના પંચાયત પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે, તે બદલ સારી રીતે ઓગળ તાલુકાના ગ્રામનો વિકાસ કરીશ અને બધાને સાથે રાખીને બધાનું કામ કરીશ। આજરોજ ઓગળ તાલુકાના પ્રમુખ ચૂંટણીનું આયોજન થયેલું, તેમાં અધ્યક્ષશ્રી અધિકારીઓ થયેલું, જેમાં પ્રમુખના ઉમેદવારમાં નીતાબેન દશરથજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી, જેમને 12 મત મળેલા, પછી ધનીબેન માનસિંહજી ભાઈ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર હતા, જેમને 8 મત મળેલા। આમ પ્રમુખમાં નીતાબેન દશરથજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી જે વિજેતા થયેલા હતા। તે જ રીતે ઉપપ્રમુખમાં ભારતીબેન નિરંજન કુમાર ઠક્કર ભારતીય જનતા પાર્ટી 12 મત મળેલા। તલાજી કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છે, જેમને 8 મત મળેલા। આમ ઓગળ તાલુકામાં ઉપપ્રમુખ તરીકે ભારતીબેન નિરંજન કુમાર ઠક્કર ઓગળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા।
કાંકરેજમાંથી વિભાજિત થયેલા આ નવરચિત ઓગળ તાલુકામાં ભાજપ પ્રેરિત યુવા અને શિક્ષિત મહિલા શક્તિના હાથમાં સત્તાનું સુકાન સોંપાતાં જ હવે આગામી સમયમાં આ પંથકનો વિકાસ બુલેટ ગતિએ આગળ વધશે અને તાલુકો પ્રગતિના નવા શિખરો સર કરશે તેવી દ્રઢ આશા સ્થાનિક નાગરિકોમાં સેવાઈ રહી છે.